તો મિત્રો ચૈતરભાઈ વસાવા કોઈ ધારાસભ્ય છે કે પછી કોઈ મોટા ગુંડા છે? મિત્રો આવી કોમેન્ટ મને સોશિયલ મીડિયાની અંદર એક ભાઈએ કરી હતી. મિત્રો તમે આ વિડીયો તમે જોજો. ખાલી જો તમે ચૈતરભાઈ વસાવાને ધારાસભ્ય માનતા હોય તો એકવાર સાહેબ તમે આ વિડીયો ટાઈમ નીકાળીને જોજો. કેમ કે ધારાસભ્ય હોય તો એમની ઉપર ભાઈ આટલા બધા કેસો થાય, 18 થી 19 કેસો. તો મિત્રો આખરે ચૈતરભાઈ વસાવા છે કોણ? ચાલો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બધી જાણવાની કોશિશ કરીએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. માત્ર 2 કે 3 મિનિટનો વિડીયો જોશો ને ભાઈ તમને દુનિયાની બધી ખુશીઓ મળી જશે ને તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂરત નહીં પડે. મિત્રો ચૈતરભાઈ વસાવા આપણે બહુ સારી રીતે ઓળખીએ ચૈતરભાઈ વસાવાને. ચૈતરભાઈ વસાવા ઉપર 18 થી લઈ અને 20 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. એ મારામારીનો કેસ હોય, થાપો મારવાનો કેસ હોય, હાફ મર્ડરનો કેસ હોય, લૂંટનો જે મામલો હોય એ જે કેસ હોય એ કેસ, કોઈને મારી નાખવા, ધમકી આપવી, લાંચ માંગવી. મિત્રો આવા ઘણા બધા કેસો ચૈતરભાઈ વસાવા ઉપર દાખલ થયેલા છે. એટલે ચૈતરભાઈ વસાવા ઉપર કેસોનો ઢગલો થઈ ગયો. પણ મિત્રો તમે જો વિચારતા હો કે ચૈતરભાઈ વસાવાને ધારાસભ્ય કોને બનાયા? મિત્રો આ કેસ એ માટે થયા કેમ કે સત્ય માટે લડવા માટે ગયા ને ત્યારે એ ચૈતરભાઈ વસાવાને જેલમાં જવું પડ્યું. મિત્રો આ માણસ સત્ય માટે લડી રહ્યો છે ને એટલા માટે એમની ઉપર 18 થી 20 જેટલા કેસો દાખલ થયેલા છે. સત્ય માટે આ માણસ લડી રહ્યો છે. મિત્રો આ ચૈતરભાઈ વસાવા માટે આપણે પણ મિત્રો ચૈતરભાઈ વસાવા માટે જે થાય ને એ મદદ કરવા માટે તૈયાર. મિત્રો મારાથી જે મદદ થાય એવું 100% કરવા માટે તૈયાર. આદિવાસી સમાજને મેં પહેલા કીધેલું હતું કે મારાથી જેટલી મદદ થશે એટલી 100% હું મદદ કરવા માટે તૈયાર. બીજા નેતાની વાત નથી કરતો, ખાલી માત્ર ચૈતરભાઈ વસાવા વિશે જે કરવાની જરૂર પડી ને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી પ્રહારો કરીશ. પણ ભાઈ તમારી પણ ફરજ આવે ને કે વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેમ કે મારી ફરજ તો હું પૂરું કરું ભાઈ, પૂરી કરી નાખું. પણ સામે તમારી ફરજ આવે કે તમારે પૂરી કરવાની. એટલે મિત્રો જો તમે એવું વિચારતા હો કે ચૈતરભાઈ વસાવા કોઈ મોટા ગુંડા હશે ને તેમ હશે તો તમારા મગજની વેમ ઘાટી નાખજો. અમુક એવા લોકો છે ને ભાઈ, કહેવાય ને કે ભાઈ ગામમાં 5 લોકો તો એવા હોય કે જે ખરાબ જ વિચારતા હોય. એટલે એવા લોકોને આપણે જોવાનું થતું નથી. બાકી ચૈતરભાઈ વસાવા જેવું બનવા માટે ભાઈ 7 જન્મ લેવા પડે. કેટલા? 1 2 3 4 નહીં, પૂરેપૂરા 7 જન્મ લેવા પડે ત્યારે તમે ચૈતરભાઈ વસાવા બની શકો. અને આ નેતા જે કામ કર્યું એ મને નથી લાગતું કે બીજા કોઈ નેતા કામ કરી શકે. અને સત્ય માટે જે લડીને જેલમાં ગયા ભાઈ, વાત જ મેં કીધો. તમે બીજા કોઈ ધારાસભ્ય ન જાય જેલમાં. બધા લોકો બીઆઈ જેલથી કે ભાઈ જેલમાં જશો તો અમારું શું થશે, મારા છોકરાનું શું થશે. પણ આ ધારાસભ્ય અલગ કે મારા છોકરા બાયડીનું શું થશે એ તો અમારો આદિવાસી સમાજ જોઈ લેશે. પણ હું સત્ય માટે લડીશ અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં સત્ય માટે એ લડ્યો. ને આદિવાસી સમાજની પણ આપણે આજે 1 2 ને 3 તાળી પાડીને માન આપવું પડે કે જ્યાં જરૂર પડી ત્યાં આદિવાસી સમાજ ભાઈ તીર કામઠો લઈને ઊભું થઈ ગયું અને ચૈતર વસાવાને ફૂલ સપોર્ટ કર્યો. ખરેખર દિલથી કહેવું પડે ભાઈ. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ.